જૂનાગઢ કોર્પોરેશન તંત્ર અણઆવડત ભર્યા કામ માટે માહિર હોય તેમ વખતોવખત પ્રજા પર વિકાસના નામે અત્યાચાર માટે વગોવાયેલ છે ત્યારે આજે જૂનાગઢમાં ફરી વખત જૂનાગઢ વોર્ડ નંબર 10માં જવાહર રોડ પર ઘણા લાંબા સમયથી ગટર અને પીજીવીસીએલ લાઇનો માટે રોડ ખોદેલ છે જેને લઈ સ્થાનિકોને ઘરની બહાર પગ મૂકવો પણ મુશ્કેલ બની ગયો છે ત્યારે સ્થાનિકો પાસેથી જાણવા મળતી વિગત મુજબ હાલમાં રોડ રસ્તાના કામને લઈ પાણીની લાઇન પણ તૂટી જતા જવાહર રોડમાં ભર ઉનાળે પાણી વહેતું થતાં કાદવ કીચડ અને ગંદકી સર્જાતા સ્થાનિકોએ તંત્રને આડે હાથ લઈ હલબોલ બોલાવ્યો હતો અહીં આવેલ ક્લિનિક સુધી પણ બીમાર વ્યક્તિ પહોંચી નથી શકતી અને ડોક્ટરને દર્દીની તપાસ બહાર ઓટા પર બેસીને જ કરવા મજબૂર થવું પડ્યું હતું ત્યારે આ રોડનું કામ અમદાવાદ સ્થિત એલજી ચૌધરી નામની એજન્સીને આપવામાં આવેલ છે તેવું જાણવા મળ્યું છે ત્યારે આ એજન્સી તેમજ કોર્પોરેશન તંત્ર અને પીજીવીસીએલ વચ્ચે સંકલનનો અભાવ તેમજ અણઆવડત સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે તેમ લોકોએ સવાલો ઉઠાવ્યા છે એજન્સી કોર્પોરેટર અને એન્જિનિયર સાથે આ બાબતે વાત કરતા તેઓએ આ બાબતે નિરાકરણ લાવવા વહેલી તકે પ્રયાસ કરશે તેમ જણાવ્યું હતું ત્યારે હાલ તંત્રના પાપે નિર્દોષ પ્રજા પીડામાં મુકાઈ છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે સ્વામી મંદિરથી સજના ઓટા સુધી જે રસ્તાનું કામ ચાલુ છે એમાં કોઈ પ્રકારની કોઈ કામગીરીમાં કોઈ પ્રકારનું બેકઅપ નથી લેવાતું એના હિસાબે અમારા પેશન્ટને અને નજીકના બધા રહેવાસીઓને ખૂબ જ મુશ્કેલી પડે છે પેશન્ટને દવાખાના સુધી પહોંચવામાં મોટી ઉંમરના વૃદ્ધ લોકોને વૃદ્ધાઓને અતિશય મુશ્કેલીઓ પડે છે કોઈ ઇમરજન્સી ઊભી થાય તો 108 પહોંચી શકે નહીં એવી અત્યારે રોડની હાલત છે તો સત્વરે કોર્પોરેશનને લગતા કામગીરીને લગતા અધિકારીઓ કમિશનર સાહેબને સ્થળ ઉપર આવી જાત નિરીક્ષણ કરી અને સત્વરે આ સમસ્યા દૂર થાય એના માટે શક્ય હોય એટલા જલ્દી પગલાં લેવા જોઈએ આજે સવારે જ જવાહર રોડના બધા વેપારીઓ અને એપાર્ટમેન્ટમાં અને ટેનામેન્ટમાં રહેતા લોકો સવારે કમિશનર સાહેબને ટેલિફોનિક અને ગટર લાઇનના અધિકારીઓને રજૂઆત કરેલી પણ કોઈ પ્રકારનો પોઝિટિવ રિસ્પોન્સ એમનો ના લાગ્યો જેથી કરીને આ વસ્તુની મીડિયા સોશિયલ મીડિયા કે એનાથી નોંધ લેવાય અને કમિશનર સાહેબની જાણ થાય એવું વિનંતી છે શું આપ હાડકાને લગતી તમામ સમસ્યાઓની શ્રેષ્ઠતમ સારવાર માટે નિષ્ણાત ડૉક્ટરની શોધમાં છો તો હવે હાડકાના નિષ્ણાત સર્જન તેમજ વર્ષોના અનુભવી ડૉક્ટર અમિત બામણિયા દ્વારા વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે હાડકાના દર્દોનું નિદાન અને સારવાર રહેશે ઉપલબ્ધ સાથે અહીં ગંભીર પ્રકારના ફ્રેક્ચરના ઓપરેશનો ગોઠણ ખંભા તથા શરીરના અન્ય સાંધાઓની સારવાર કમર તથા સાયન્ટિકાના દુખાવાની સારવાર મળશે હાડકાના દર્દોની સચોટ સારવાર માટેનું શ્રેષ્ઠતમ સ્થળ વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલ વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ વેરાવળ રોડ કેશોદ એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો।